નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર. હવે જોઈએ અગત્યના સમાચાર. દાહોદમાં ટીબી નિદાન માટે મોબાઈલ એક્સરે વાનનું લોકાર્પણ. દાહોદ જિલ્લામાં ક્ષય રોગના નિદાન અને સારવાર માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ ટીબી માટે મોબાઈલ એક્સરે વાન ફાળવવામાં આવી છે. આ વાન કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડના સામાજિક જવાબદારી ભંડોળ CSR ફંડમાંથી ઉપલબ્ધ કરાઈ છે. આ વાન ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ટીબીના દર્દીઓને સરળતાથી શોધી કાઢવામાં મદદરૂપ થશે. આ મોબાઈલ એક્સરે વાન સંપૂર્ણપણે આધુનિક સાધનોથી સજ્જ છે, જે દૂરના વિસ્તારોમાં પણ ક્ષયરોગના નિદાનને સુલભ બનાવશે. આ વાન દ્વારા ટીબીના કેસ વહેલાસર શોધી કાઢીને દર્દીઓને તાત્કાલિક સારવાર આપી શકાશે, જેનાથી રોગના ફેલાવાને અટકાવી શકાશે. આ પગલું દાહોદ જિલ્લાને ટીબી મુક્ત બનાવવાના લક્ષ્યને વધુ મજબૂત બનાવશે. સરકારના ક્ષયમુક્ત ભારત અભિયાન હેઠળ આ પ્રકારની પહેલ ખૂબ મહત્વની છે. આ વાનથી ખાસ કરીને એવા વિસ્તારોના લોકોને લાભ થશે જેઓ આરોગ્ય કેન્દ્રો સુધી પહોંચી શકતા નથી. આ પ્રશંસનીય પહેલ બદલ જિલ્લા વહીવટીતંત્ર અને કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડનો આભાર માનવામાં આવી રહ્યો છે. આ વાન આવનારા સમયમાં જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી પરિવર્તન લાવશે તેવી આશા છે.